હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 15 દાદાજીનો પત્ર એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પ્રશ્ન 1, તમે ક્યારે પત્ર લખ્યો છે? કોને? તો આપણે જવાબ લખી શકીએ. હા, મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને ક્યારેક હું પત્ર લખું છું. પ્રશ્ન 2, તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? હું ક્યારેક મારા પપ્પા સાથે શહેરની પોસ્ટ ઓફિસે જાઉં છું. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરો જોયા છે. પ્રશ્ન 3, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? શા માટે? મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવો હોય તો હું મારા શિક્ષકને પત્ર લખું, કારણ કે તેમણે મારી પ્રગતિ અને વિકાસ માટે ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે મને શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. મારા જીવનમાં તેમની ખૂબ ઊંડી અસર છે. પ્રશ્ન 4, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક વિશેષતા અને એક મર્યાદા કહો. પત્રની વિશેષતા, તે સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ પદ્ધતિ છે. પત્રની મર્યાદા, તેમાં સમય ઘણો લાગે છે. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી. મોબાઈલ ફોનની વિશેષતા, મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. મોબાઈલ ફોનની મર્યાદા, મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા ગુણો જોવા મળે છે. પ્રશ્ન 5, તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્ત્વ હશે? તો અહીંયા તમારા ગામ કે શહેરનો પિનકોડ તમારે અહીંયા લખવાનો છે. હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું. તેનો પિનકોડ 380061 છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ટપાલ સૂચક સંખ્યા. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. તો અહીંયા તમારા ગામનો પિનકોડ તમારે લખવાનો છે. પ્રશ્ન 6, તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું. પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું. પ્રવૃત્તિ 2, પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું છે કે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. આ વાત સાચી છે, પરંતુ પાઠમાં આનો કોઈ ઉલ્લેખ નથી, તેથી આપણે લખીશું ખોટું. બીજું છે કે પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો. સાચું. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. ખોટું. ચોથું છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. સાચું. પ્રવૃત્તિ 3, શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે પ્રફુલ્લ અને પ્રફુલ્લિત. સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે. તેવી જ રીતે આપણે વાક્યો બનાવવાના છે. પહેલું આપ્યું છે કે સુવાસ અને સુરભી. ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો. તો આપણે વાક્ય બનાવીશું. ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. બીજું છે રૂંવાટું રોમ પુલક.
દિવાળીબેનનું ગીત સાંભળી મારા રૂંવાટા ઊભા થઈ ગયા. વાક્ય લખીશું. સંગીતના સુકોમળ સૂરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. રચના, ગોઠવણ, વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વાક્ય લખીશું. વળ ને ટેટા ને વેલા ને તરબૂચ, કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત. પ્રવૃત્તિ 4, નીચેના જોડકા જોડો. તો આપણે આ રીતે જોડીશું. પ્રિય મિત્ર, પૂજ્ય પિતાજી, આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી અને ચિરંજીવી પૌત્ર વિરલ. પ્રવૃત્તિ 5, નીચેના વાક્યો વાંચી તેના નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો. પહેલું વાક્ય આપ્યું છે. અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. કોઈક. બીજું વાક્ય, જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું. જ્યાં ત્યાં. ત્રીજું છે, એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. એમણે પોતે. ચોથું, મેં જાતે આ વાત કહી હતી. મેં જાતે. પાંચમું, પ્યાલામાં થોડુંક દૂધ હતું. થોડુંક. છઠ્ઠું વાક્ય, જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. જ્યારે ત્યારે. સાતમું વાક્ય, કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે. કોઈક. આઠમું વાક્ય, જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. જેને ખુદનો અને તેને. નવમું વાક્ય, તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. તમે પંડે. ચકાસો. તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. પહેલું છે કે કોઈક, જ્યાં ત્યાં, તેમણે, પોતે, મેં, જાતે, થોડુંક, જ્યારે ત્યારે, કોઈક, જેને તેને ખુદનો, તમે પંડે. ઉપરના વાક્યો તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક બીજું જ્યાં આપ્યું છે કે જ્યાં ત્યાં, છઠ્ઠું વાક્ય જ્યારે ત્યારે અને આઠમા વાક્યમાં જેને તેને જેવા પદો જોઈ શકાય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ ઉક્તિમાં જ્યાં અને ત્યાં પદો સ્વચ્છતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક પહેલો જેમાં આપ્યું છે કે કોઈક, પાંચમામાં થોડુંક અને સાતમા વાક્યમાં કોઈક. આ પદો સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોણ એ નક્કી નથી. થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચિત થઈ શકતો નથી. તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક ત્રીજું એમાં પોતે, ચોથામાં જાતે, આઠમામાં ખુદ તેમજ નવમામાં પંડે પદ જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે કે કોઈ વ્યક્તિ માટે આ પદોનો ઉપયોગ કરીએ ત્યારે સ્વવાચક સર્વનામ બને છે. પ્રવૃત્તિ 6, ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો. ઉદાહરણ આપ્યું છે હાજરી, ગેરહાજરી. તો એ જ રીતે આપણે લખીશું વાજબી, ગેરવાજબી. ગેરલાભ તો થશે લાભ. જવાબદાર, બેજવાબદાર. પ્રવૃત્તિ 7, આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે ઉત્સુક, ઉત્સુકતા. હું મનીષને મળવા ઉત્સુક હતો. મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી. તો અહીંયા માનવ શબ્દ આપ્યો છે તો આપણે શબ્દ લખીશું માનવતા. અને વાક્ય થશે માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. સજ્જન, સજ્જનતા. વાક્ય થશે દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. દરિદ્રતા તો આપણે સામે લખીશું દરિદ્ર. વાક્ય થશે સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. પ્રવૃત્તિ 8, આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે તેમાંથી સર્વનામ શોધી અને એનો પ્રકાર શોધીને આપણે લખવાનું છે.
પહેલું વાક્ય છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ. તો જ્યાં ત્યાં એ સર્વનામ થશે અને પ્રકાર છે સંબંધવાચક. બીજું છે તેમણે આ જવાબદારી સ્વીકારી. તેમણે આ પુરુષવાચક અને આ એ દર્શકવાચક થશે. અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે. અમુક તમુક સંબંધવાચક. ચોથું વાક્ય થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું? થોડાક અનિશ્ચિત. પાંચમું વાક્ય આચાર્યશ્રી ક્યારે મળી શકશે? ક્યારે પ્રશ્નવાચક. સરદારે જાતે જ પોતાની કાંખબલાઈ ફોડી હતી. જાતે એટલે કે સ્વવાચક. એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. એનું પુરુષવાચક. એમના પત્રમાં આખરે શું લખ્યું છે? એમના પુરુષવાચક. નવમું વાક્ય તે શાળામાં નિયમિત આવે છે. તે પુરુષવાચક. જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો. જેમનું તેમનું સાપેક્ષ. પ્રવૃત્તિ 9 નીચે આપેલા વાક્યોને નિષેધ એટલે કે નકારવાચક વાક્યમાં ફેરવું. ઉદાહરણ આપ્યું છે. સાદું વાક્ય તે નાટકમાં ભાગ લેશે. નિષેધ વાક્ય તે નાટકમાં ભાગ નહીં લે, અથવા તો આ રીતે લખી શકાય કે તે નાટકમાં ભાગ લેશે નહીં. પહેલું વાક્ય છે મોહનદાદા ઉદાર દિલના હતા. નિષેધ વાક્ય મોહનદાદા ઉદાર દિલના ન હતા. બીજું વાક્ય પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. નિષેધ વાક્ય પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. ત્રીજું વાક્ય મેઘના ચિત્ર દોરે છે. નિષેધ વાક્ય મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો છે. નિષેધ વાક્ય વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે. નિષેધ વાક્ય પરેશના પિતા સૈનિક નથી. પ્રવૃત્તિ 10 હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે. તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. પહેલું છે કે તમારા ગામનું નામ શું છે? બીજો પ્રશ્ન તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? ત્રીજો પ્રશ્ન તમારા ગામમાં નદી છે? ચોથો પ્રશ્ન તમારા ગામમાં વડલો છે? પાંચમો પ્રશ્ન તમારા ગામમાં ચબૂતરો છે ખરો? તો અહીંયા આગળ કેટલાક પ્રશ્નો તમારા ગામને લગતા તમારે ઉમેરવાના છે. જેમ કે તમારા ગામમાં વસ્તી કેટલી છે? તમારા ગામના સરપંચ કોણ છે? તો એવી કોઈ પણ માહિતીના પ્રશ્નો બનાવી અને તમારે જાતે લખવાના છે. પ્રવૃત્તિ 11 હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે વાહ કેટલું સુંદર દ્રશ્ય. બીજું વાક્ય આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ કેવો વિરાટ પર્વત. ચોથું વાક્ય અરે રે બિચારાને કેવું દુઃખ આવ્યું. પાંચમું વાક્ય દાદાજી તમે ફિલ્મ જોઈ. છઠ્ઠું વાક્ય વાહ નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા. પ્રવૃત્તિ 12 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો જવાબ લખીશું દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમણે પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. પ્રશ્ન 2 પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે. પ્રશ્ન 3 શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે?
વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની શકશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે. પ્રશ્ન 4. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો. તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી. તે મને ખૂબ જ ગમી. પ્રશ્ન 5. વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રવૃત્તિ 13. આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. તો અહીંયા અર્પણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો. તો એની વિગત આપી છે, એ તમારે ધ્યાનથી વાંચી લેવાની અને ત્યારબાદ એને પત્ર સ્વરૂપે લખવાની છે. તો આ વિગતનું તમારે વાંચન કરવાનું છે. તો અહીં આ રીતે તમે પત્ર લખી શકો. તો અહીંયા સૌપ્રથમ સરનામું લખવાનું હોય છે. અહીંયા લખ્યું છે કે 13 સમર્પણ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ 9, તારીખ 15/1/2025. પ્રિય મિત્ર ધ્રુવ. આપણે જે મિત્રને લખતા હોય તેનું નામ લખવાનું. મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. અમે આબુ 2 દિવસ રોકાયા હતા. આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કર્યો. 2 દિવસ હોટલમાં રોકાયા ને ત્યાંના કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી. બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું. તળાવને કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા. નખી તળાવમાં બોટિંગની મજા માણી. ત્યાંથી દેલવાડાના દેરા જોયા. ત્યાંની કોતરણી અને નકશીકામ જોઈ હું તો દંગ રહી ગયો. પથ્થરમાં આટલી ઝીણી કોતરણી, દરેક પિલર, ઘુમ્મટ, એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતા જ રહ્યો. ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈક ઓર હતી. સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્યને જેણે જોયો નથી તેણે જાણે કશું જોયું નથી. આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા. થોડીવાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ગઢ તરફ વળ્યા. મેં મનોમન દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું. એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. હું ઈચ્છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે. પત્રનો પ્રત્યુત્તર પાઠવજે. લિખિતમ તારો મિત્ર અર્પણ. પ્રવૃત્તિ 14. દાદાજીના પત્રનો જવાબ તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો જવાબ ઈમેલ દ્વારા આપો. તો અહીં આપણે જવાબ લખીશું. ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે, જેવા કે ઈમેલ, બ્લોગ્સ, પોડકાસ્ટ, મેસેજ વગેરે. અહીં ઈમેલ દ્વારા દાદાજીને પત્રનો જવાબ આપ્યો છે. તો આપણે આ રીતે ઈમેલ દ્વારા પત્રને મોકલી શકીએ છીએ. પ્રતિ તો અહીંયા ઈમેલ આપેલું છે, એ તમારે જોઈ લેવું. વિષય છે દાદાજીને પત્ર અને ત્યારબાદ
તમે આ રીતે પત્ર ઈમેલ દ્વારા મોકલી શકો છો. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપ શ્રીની તબિયત સારી હશે, ઘરના બધા મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે. વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે. આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે. આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું. આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે. પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે. પપ્પાએ મને કહી જ દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી, તું નામ લખાવી શકે છે. પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માંગી, જે તેઓએ આપી દીધી છે. આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ, એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે. તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. પપ્પાની પેનડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે, તેને પણ જુઓ, તેવો મારો પ્રેમપૂર્વક આગ્રહ છે. ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા નહોતા, તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા. આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. તમે શીખવ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું. મારું સ્વાસ્થ્ય સારું છે. આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી. મમ્મી, પપ્પા અને મીનાને મારી યાદ આપજો. લિખિતંગ આપનો લાડકો વિવેક. તો આ રીતે આપણે ઈમેલ દ્વારા પત્ર મૂકી શકીએ છીએ. પ્રવૃત્તિ 15. શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે. તો આ રીતે શબ્દો આપેલા છે સળંગ, એમાંથી આપણે સાચા શબ્દો શોધી અને વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય થશે કે દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. તેવી જ રીતે નીચે આપણે શબ્દો શોધવાના છે. તો પહેલા વાક્યમાં થશે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. બીજું વાક્ય બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજું વાક્ય આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. ચાલો યાદ કરીએ. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે તમારે બધી જ પ્રવૃત્તિ યાદ કરી અને તેની નોંધ અહીંયા કરવાની છે. વાંચન ઝડપ. તો અહીંયા વાંચન ઝડપ માટે તમને કેટલીક વિગતો આપી છે, જે તમારે ઝડપથી વાંચવાની છે અને તેનો સમય તમારે નોંધવાનો છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.